હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સવારમાં તમને ગુડ મોર્નિંગ। સરસ મજાની સવાર થઈ ગઈ છે તો મારી ચા બની ગઈ છે। સુરભી જતી રહી સ્કૂલે, ડામોર સાહેબ આવી ગયા છે, નાસ્તો બી તૈયાર થઈ ગયો છે। પૌવા બટેકા તો ડામોર સાહેબને આપી દઉં। હવે તમે નાસ્તો કરવો હોય તો આવી જાઓ ગાઈઝ। મારા ચાર નાસ્તાના વાસણ ધોવાઈ જાય, એક ઢગલો વાસણ હતા, બધા પ્લેટફોર્મે સાફ કરી દીધું। તો હવે બનાવવાનું જમવા, તો એક બાર હું નહીં લઉં પછી બીજું કામ। હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંધ્યાડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ન્યૂ બ્લોગમાં યુટ્યુબ ચેનલમાં બધા મજામાં છો? હું પણ મજામાં છું। તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર, બધા મજામાં છો? તો છે ને મારું બધું કામ પતી ગયું છે, રૂટિનનું, કચરા પોતું, વાસણ બધા એક ઢગલો વાસણ હતા બી ધોવાઈ ગયા છે, તો હવે નહીં લીધું છે। તો હવે છે ને અમે આર્યને 2 જણ જમવા બનાવવાના છું। તો આર્યન કેટલા દિવસથી કહે છે મમ્મી શું આર્યન ગાંઠિયા કાજુનું શાક બનાય એમ। તો આર્યન છે ને આજે મને હેલ્પ કરવા લાગવાનો છે ને કેટલા દિવસથી કહેશે, તો હું આજે બનાવવાની છું આર્યનને કહેવા પરથી। તો આર્યન છે કાજુના 2 ફાડા કરી આવશે, ડુંગળી ટામેટા બધું સુધારી આવશે, હું લોટ બાંધું એટલી વારમાં। તો બ્લોકમાં બની રહેજો। તો ફટાફટ બધું તૈયાર કરી લો એકવાર। હેલો ગાઈઝ, તો આજે છે ને ગાંઠિયા અને કાજુનું શાક બનવાનું છે। તો આર્યનને કહેવા પરથી આર્યન રોજે કહે છે મમ્મી આ બનાય, તો આજે મને સ્ટાર્ટિંગ કરી દીધું છે બનાવવાનું, તો હું ફટાફટ બનાવી દઉં। તો એક બાજુ કઢી બનાવી છે, તો એક બાજુ ભાત મૂક્યા છે। તો હવે છે ને આદુ લસણ પીસી લઉં પહેલાં, તો બ્લોકમાં બની તો તેલ મૂકી દીધું છે। તો હવે છે ને કાજુ છે ને થોડા સાતરી લઉં તેલમાં, તો થોડા કડક હોય તો સરસ લાગે। તો મસાલો સરસ પીસી લીધો છે। ધાણા જીરું અને હળદર, તો સરસ મિક્સ કરી લેવાનું। તો હવે છે ને જીરોનો વઘાર કરવાનો અને મીઠા લીમડાનો, પછી ડુંગળી નાખી દઉં, ડુંગળી સરસ શેકાવા દેવાની। તો 1 ચમચી મને બેસન લીધું છે, મિક્સ કરી મસાલામાં સરસ, તો ગ્રેવી સરસ બને શાકની। તો ડુંગળી સરસ શેકાઈ ગઈ છે, તો હવે છે ને મસાલો ઉમેરી દઈએ અંદર। તેલ સરસ છૂટું પડી ગયું છે, એટલે હવે છે ને 1 ચમચી ગરમ મસાલો, હવે છે ને ટામેટા, જેને જેમ બનાવવું એમ બનાવી શકાય। ટામેટા ના નાખવા હોય તો ના નાખી શકાય। તો થોડી વાર રહેવા દઈએ, ટામેટા સડી જાય એટલી વાર। તો ટામેટા સરસ સડી ગયા છે, તો હવે છે ને ગરમ પાણી ઉમેરવાનું, તો સરસ ઉકળી ગયું છે, તો છે ને હવે ગાંઠિયા ઉમેરી દેવાના। પછી કાજુ, કાજુ ગાંઠિયાનું શાક તૈયાર છે। થોડી મલાઈ ઉમેરીએ તો સરસ ગ્રેવી બનશે। તો મારું કાજુ ગાંઠિયાનું શાક બને રેડી છે। તો હું ફટાફટ હવે રોટલી બનાવી દઉં। તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે, તો ડામોર સાહેબને આપી દઈએ। ઊંઘી ગયા તો ઉઠી ગયા છે હવે ભૂખ। તો અમારા કાજુ ગઠિયાનું શાક છે, તો ડામોર સાહેબને આપી દઈએ।
આજે અમારે બધા જમવા બેસી ગયા છે. તો કાજુ ગોઠિયાનું શાક છે અને કઢી બી છે અને જીરા રસ ભાત છે, રોટલી. તો છેલ્લા બેઠીશું, 2 જણ જમીન જતા રહ્યા. તો તમારે જમવું હોય તો આવી જાઓ. સોબી અમારા આવી ગયા છે. હેલો ગાઈસ, આજનો સમય થઈ ગયો છે. તો બપોરે જમીન ઊંઘી ગયા હતા. તો ઉઠીને મને દૂધ ગરમ થવા મૂકી દીધું છે. વાસણ બી ધોવાઈ ગયા છે. તો મારે લસણ ફોલવાનું છે, બાકી છે. તો ફોલેલું લસણ ખલાસ થઈ ગયું છે. તો હું ફટાફટ ફોલી લઉં. તો દૂધ ગરમ થાય છે ને શાંતિથી. મારે લસણ ફોલવાનું હતું, ફોલાઈ ગયું. તો મારે જવું છે બહાર, કામ છે એટલે હું જઈને આવું ફટાફટ. પછી ખીચડી જ બનાવવાની છે આજે. તો બહાર જવાનું હતું, જઈને આવી ગઈ. તો હવે શું મકાજે તો મકાઈ ડોળા ખાવાથી ગેસ તો પાણી ઉકળી ગયું છે. કુકરમાં બફાય પણ મશે ને તપેલામાં બાફું છું. તો આજે તો ખીચડી બનાવવાની છે. દૂધ ગરમ થઈ ગયું છે તો ખીચડી બનાવવાની છે. તો બટેકા ડુંગળી સુધા દીધા છે. તો હું ફટાફટ ખીચડી બનાવી દઉં. તો બધું તૈયાર કરી લીધું છે. તો તેલ મૂકી દીધું છે. તો ફટાફટ હવે ખીચડી બનાવી દઉં. જેમાં મકાઈ ડોળા નથી બફાયા, કુકરમાં બાફાયા તો જલ્દી બફાઈ જતા. તમે કુકરનો ઉપયોગ ના કર્યો, એમને એમ જ બાફી લીધા છે. થઈ જશે. બ્લોકમાં બની રહું, ફટાફટ ખીચડી બનાવી દઉં. તમારે ખાવી હોય તો આવી જાઓ ખીચડી. તેલ થઈ ગયું છે. તો મેં મકાઈ ડોળો કાઢ્યો છે, બફાઈ ગયો છે એવું લાગે છે. તો બીજા તો અંદર રહેવા દીધા છે મેં. રહેવા દો. એક ટેસ્ટ કરી જોવું, એકલી હો, કોઈ ખાતું નહીં અમારા ઘરમાં. અમારા છોકરાને નહીં ઉતરતું. ડામોર સાહેબ ખાશે, આર્યન ખાવું થોડુંક જ ખાય. જવાનું જમવા બની ગયું છે. આજે અમારી ખીચડી છે, છાસ, ખીચડી, દૂધ. તો મકાઈના છે તો બાફી મૂકે છે. તો કઢી રોટલી ખાવાનું છે, દિવસવાળી કઢી છે. તો બધા બેસી ગયા છે જમવા માટે. તો આર્યન હમણાં આવ્યો છે, પપ્પાને 2 જણ ગાડી શીખવા ગયા હતા એમ. તો અમારો પુલાવ જોરદાર બન્યો છે. બતાવી દો સુરભી, કેવો પુલાવ બન્યો છે, છૂટો છૂટો. તો દિવસે તો કાજુ ગઠિયાનું શાક એટલો મસ્ત આવ્યું ને, તો માણસો 2 વાર ખાઈ ગયા. યાર 2 વાર ખાઈ ગયા. 2 વાર ફરીથી ભૂખ લાગી તો પછી બી ખાઈ ગયા. કાંઈ જમે હવે જમી લઈએ, લાગી છે ભૂખ. તો વાગી ગયા છે 9:45. ક્યારનું બની ગયું હતું પણ જમવાવાળું કોઈ નહોતું. તો આર્યન ગયો તો ગાડી શીખવા માટે એટલે